ગુજરાત એટીએસે દેશની સુરક્ષા સામે કાર્યરત જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કરતા બે મહત્વપૂર્ણ આરોપીઓને ઝડપી પાડ્યા છે। ગોવામાંથી રાશમની રવિન્દ્રપાલ નામની મહિલા અને દમણમાંથી એકે સિંહ નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે। બંને પાકિસ્તાની હેન્ડલર્સના સંપર્કમાં રહી આઈએસઆઈએસ માટે કામ કરતા હતા તેમજ સંવેદનશીલ વિસ્તારોની માહિતી એકત્રિત કરી પહોંચાડતા હતા। એટીએસે બંનેની વધુ પૂછપરછ શરૂ કરી છે અને બંનેને ઝડપાયેલા આરોપીઓને આજે ખેડાની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી, પરંતુ કોર્ટે 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। આ કેસમાં કુલ 9 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે, જે પૈકી 2ની ધરપકડ થઈ ચૂકી છે। આરોપી એકે સિંહ અગાઉ ભારતીય સેનામાં સુબેદાર તરીકે ફરજ બજાવતો હતો, જે પાકિસ્તાની જાસૂસોને મહત્વપૂર્ણ આર્મીની વિગતો પહોંચાડતો હતો, જ્યારે રાશમની હની ટ્રેપ ટેકનિકનો ઉપયોગ કરીને આર્મી જવાનો પાસેથી ગુપ્ત માહિતી મેળવી તેને આગળ પહોંચાડતી હતી। પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આ મહિલા ખેડા જિલ્લાના મહેમદાબાદ તાલુકાના કાછઈ ગામના એક યુવકના પણ સંપર્કમાં હતી અને તેને જાસૂસીના જાળમાં ફસાવવાનો પણ પ્રયાસ કર્યો હતો।